75 વર્ષનો લાડો અને 60 વર્ષની લાડી આ સાંભળીને તમને ચોક્કસ નવાઈ લાગશે, પરંતુ આ ઘટના સાચી છે। ગુજરાતના મહીસાગર જિલ્લામાં એક 75 વર્ષના દાદાએ 75 વર્ષની ઉંમરે લગ્ન કર્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે કેમ 75 વર્ષની ઉંમરે લગ્ન કરવા પડ્યા। આવો જાણીએ આ રિપોર્ટમાં। મહીસાગરના અમેઠી ગામે એક અનોખી ઘટના સામે આવી છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષીય વૃદ્ધ પરણવા નીકળતા જોવા જેવી થઈ। ડીજેના તાલે આખું ગામ વૃદ્ધના લગ્નમાં જોડાયું અને ગામના જ એક મંદિરમાં સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય વૃદ્ધ દ્વારા લગ્ન કરવામાં આવતા આખું ગામ લગ્ન પ્રસંગમાં જોડાયું છે। છેલ્લા 75 વર્ષથી એકલવાયુ જીવન જીવતા વૃદ્ધે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો હતો। નોંધ્ય છે કે 75 વર્ષ બાદ આવું કેમ કરવું પડ્યું, તેનો શું આશય છે તેવો સવાલ થતો હશે તો તેઓ પોતાનું જીવન નિર્વાહ એકલવાયુ જીવન જીવીને ગુજારતા હતા। પોતાની નિત્ય ક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા। જમવાથી લઈને તમામ ક્રિયાઓ છેલ્લા 75 વર્ષથી સાઈબા ડામોર પોતાની જાતે કરતા હતા। ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના ઘડપણનો આશરો બની રહે તેવા હેતુથી આખા ગામની સંમતિથી સાઈબાભાઈ ડામોરે લગ્નનો નિર્ણય કર્યો અને તેમના સમકક્ષ પાત્ર સાથે મંદિરમાં લગ્ન કર્યા। ત્યારે ગામના લોકો પણ આ અનોખા લગ્નમાં જોડાયા હતા। ડામોર સાહેબ કુબેર 75 મેં લગ્ન કર્યું, એમાં મારે લાકડી આવી પડે, જાણે બધું ઊંચું કરવું પડે, જાણે બધા મેં કહે પૈયાની નહીં મરી હતું, એટલે કોઈ સહારો નથી તમારો? કોઈ સહારો મારા મળે નહીં, સોરો નહીં મળે। પછી તો કુવારોમાં જ જોતો લોકો કે કુવારોમાં જાણે કરે કુવારા ગરવું થાય ખેતી થાય બને લાગી લાગ્યું બે બસ ગેડા ખાય આખું એમ કરું। જમવાનું પણ જાતે બનાવતા? હા લાગી પેલો બંધ વાંધે લાવ્યો, એટલે આજે જ લગ્ન કર્યું? હવાલે કરી અને આખું ગામ લઈને ગયા હતા ધામધૂમ પૂર્વક? ના હા પેલા આટલા વર્ષો થાય તો કોઈને નહીં ખવાડ્યું, બોલે બધા આટલું શું એટલે કર્યા ગમને તમારો વિચાર બાજુ છે એટલે સારું છે। હા ખુશ ખુશ ખુશ। સાઈબાભાઈને ઉંમરને લાયકે કોઈ આગળ પાછળ સારવાર કરી શકે એવો નહોતો, તે કારણે સમાજે 50-60 વર્ષની ઉંમરને કારણે રોટલો ગુજરાન ચલાવવા માટે એક થોડું બોળ મગજનું બઈ હતી તે અત્યારે લગ્ન કરી।